નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સારી શરૂઆત બાદ દિવસના અંતે ઘટાડા સાથે બજાર બંધ. સેન્સેક્સ અને નિફ્ટીનું મામૂલી ઘટાડા સાથે ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહ્યું સૌથી વધારે દબાણ. બેંક નિફ્ટીમાં પણ રહ્યો 200 પોઈન્ટનો ઘટાડો. આજે સરકારી બેંકમાં જોવા મળી મોટી વેચવાલી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 2% વધારે ઘટ્યો તો ફાર્મા અને રિયલ્ટી સેક્ટરે પણ બનાવ્યું દબાણ. Q1ના પરિણામ અને મજબૂત કોમેન્ટ્રીથી ઇટરનલમાં આજે શાનદાર તેજી. શેરમાં 10%થી વધારે ઉછાળો અને નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો શેર. કોલગેટના Q1ના પરિણામ જાહેર. નફો ₹364 કરોડથી ઘટીને ₹321 કરોડ ઉપર નોંધાયો. બીજી તરફ મહાનગર ગેસે જાહેર કર્યો અનુમાનથી સારા પરિણામ. 28% વધ્યો કંપનીનો નફો. પરિણામ બાદ બંને શેરમાં આવ્યો ઘટાડો. આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 3 કંપનીઓ ઇન્ફોસિસ, ટાટા કન્ઝ્યુમર અને DRLના પરિણામ. પહેલા ત્રિમાસિકમાં 1થી 2% વચ્ચે રહી શકે છે ઇન્ફોસિસની સીસી આવક અને સાથે જ પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્જ અને OFF સહિત 5 વાયદા કંપનીઓના પરિણામ ઉપર રહેશે નજર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ આપણને બજારમાં આવતું જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 13 પોઈન્ટનો ઘટાડો એટલે કે 0.02%ના ઘટાડા સાથે સેન્સેક્સ 82,186 ઉપર બંધ થયો છે. નિફ્ટી ઉપર નજર કરી લો 0.12%નું દબાણ અહીંયા આગળ બન્યું અને 25,060નું ક્લોઝિંગ આજે આપણે થતાં જોયું છે. મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં વધારે ઘટાડો રહ્યો 0.61% જેટલો અને 59,103 ઉપર મિડકેપનું ક્લોઝિંગ છે. અને બેંક નિફ્ટી ઉપર જો આપણે નજર કરી લઈએ તો 0.35%નું દબાણ મિડકેપમાં પણ માફ કરશો બેંક નિફ્ટીમાં પણ બન્યું છે. 56,756 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતાં જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ 1157 શેર્સની અંદર આજે મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે અને 1542 શેર્સ એવા રહ્યા કે જ્યાં લાલ નિશાનમાં દબાણ તરફ કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ. આજનો ટોપ ગેનર છે ઇટરનલ. 10.34%ની મજબૂતી ઇટરનલના કાઉન્ટરમાં આજના દિવસે આપણે જોઈ છે. ત્યારબાદ HDFC લાઇફ 1.46% મજબૂત, ટાઇટન 1.15% મજબૂત અને હિન્ડાલ્કો 1% જેટલો મજબૂત થયો છે. ત્યારબાદ BL, મારુતિ સુઝુકી, HUL અને કોલ ઇન્ડિયામાં 0.5% મજબૂતી આજે આપણે જોઈ છે. ઘટનારા કાઉન્ટર્સ કયા રહ્યા એના ઉપર નજર કરી લઈએ. ટોપ લૂઝર કાઉન્ટર શ્રીરામ ફાઇનાન્સ આજનું ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું છે જ્યાં 2.36%નું દબાણ, આઈશર મોટર્સમાં 2.13%નું દબાણ, અદાણી પોર્ટમાં 2%નું દબાણ અને ટાટા મોટર્સમાં પણ 2%નું દબાણ આજે આપણે બનતા જોયું છે. ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ઓટો અને ડોક્ટર રેડ્ડીઝમાં 1.5% થી 2% દબાણ બનતા આજે આપણે જોયા છે. તો આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર જોયા અને હવે આવતીકાલની તૈયારી કઈ રીતે કરશો એની ચર્ચા કરીશું. તો આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કમ્પાઉન્ડિંગ વેલ્થ એડવાઇઝર્સના રાકેશ પૂજારા. રાકેશજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર આવતીકાલે શોની અંદર. અને સૌથી પહેલાં નિફ્ટીની અહીંયા આગળથી વાત કરી લઈએ. આજે ફ્લેટ બંધ હતું આપણે જોઈ રહ્યા છે, ફ્લેટ ટુ નેગેટિવ કહી શકીએ. 29-30 પોઈન્ટનો ઘટાડો આપણે નિફ્ટીમાં જોયો છે. 25,000ના સ્તરની ઉપરનું ક્લોઝિંગ. આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી પર આપની આવતીકાલ માટે કઈ રીતની સલાહ બનશે? થેન્ક યુ જર્ના ફોર હેવિંગ મી. તમારા દર્શકોને મારી તરફથી ઘણો શુભકામનાએ. બેઝિકલી માર્કેટ બહુ ફ્લેટ છે અને ક્યાંય પણ એક્શન નથી દેખાઈ રહી. એમાં મોમેન્ટમ નથી, થ્રસ્ટ નથી, નાઈધર એના ઉપરની સાઈડમાં પણ મોમેન્ટમ નથી અને નીચેની સાઈડમાં પણ સેલિંગ પ્રેશર પણ નથી. એટલે બજાર એક રેન્જમાં મને લાગે છે કે ફસાઈ ગયું છે અને એ રેન્જમાં ફસાયેલું છે ત્યારે સ્ટોક સ્પેસિફિક બજાર છે તો
મારા હિસાબે ઇન્ડેક્સ કરતાં આપણે સ્ટોક્સ પર વધારે ધ્યાન આપીએ તો મને એવું લાગે છે કે વધારે એમાં ફાયદો થશે. આપણે જો સપોર્ટની વાત કરીએ તો લગભગ 24,500 થી 24,800 જે ઝોન છે એ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે અને મને નથી લાગતું કે એ સપોર્ટ તૂટશે. 24,700 થી માંડી 800 થી માંડી લગભગ 24,500 સુધી ઘટાડામાં લેવાની સલાહ રહેશે. એટલે બજાર હજી થોડું ઘટે, સમજો 24,800 24,900 આવે, ધીરે ધીરે અક્યુમ્યુલેટ કરવા ઇન્ડેક્સમાં અક્યુમ્યુલેશનની સલાહ છે. અને મને લાગે છે કે બજાર ધીરે ધીરે ઓવર ટાઈમ હાઈ તરફ જશે અને કદાચ આ ક્વાર્ટરમાં જ તમને આ જોવા મળશે. પરિણામો પર થોડું ધ્યાન આપીએ તો પરિણામો એટલા ગ્રેટ નથી, મિક્સ પરિણામો છે અને માર્કેટના રિએક્શન પણ મિક્સ જ છે. સારા પરિણામ પર ખરાબ રિએક્શન આપે છે, ખરાબ પરિણામ પર સારા રિએક્શન આપે છે. એ ટાઈપનું એબ્સોલ્યુટલી મિક્સ રિએક્શન છે. એટલે મને લાગે છે કે બજાર કોઈ ટ્રિગરની રાહ જોઈ રહ્યું છે. મે બી ટ્રેડ ડીલ જે ટેરિફની થવાની છે એની રાહ જોઈ રહ્યું છે, કે ઓવરઓલ કે આ પરિણામની સિઝન પાસ થઈ જાય એની રાહ જોઈ રહ્યું છે. અને પછી જે ડિસિઝિવ ટ્રેન્ડ આવે એ સાઈડમાં આપણે ટ્રેડ કરવું જોઈએ એવું મને લાગે છે. ઓકે, તો અત્યારે ઇન્ડેક્સ ઉપર ખાસ અહીંયા આગળથી કોઈ ટ્રેડ લેવાની સલાહ નથી બની રહી, પણ સપોર્ટ લેવલ ચોક્કસપણે રાકેશજી આપણને જણાવ્યા છે કે 24,500 24,800ની આસપાસના સપોર્ટ ચોક્કસ બનેલા છે, પણ સ્ટોક સ્પેસિફિક અહીંયા આગળથી રહેવાની સલાહ બની રહી છે. તો રાકેશજી, જે રીતે આપે કહ્યું કે અત્યારે ઇન્ડેક્સમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એટલી સલાહ આપે કહ્યું કે નથી બની રહી, પણ બેંક નિફ્ટીમાં માટે આપ શું કહેશો? ત્યાં કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો કે ત્યાં પણ આપણે કોઈ સપોર્ટ, જો આપ અમને જણાવી શકો? નિફ્ટીનું સ્ટ્રક્ચર નિફ્ટી કરતાં થોડું બેટર છે અને એનું રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ નિફ્ટી કરતાં છે. અને મને લાગે છે કે બેંક નિફ્ટી અહીંયા લગભગ 55,500ની આજુબાજુ સપોર્ટ લેશે અને અત્યારે જે રિસન્ટ સપોર્ટ છે એ લગભગ 56,500ની આજુબાજુ છે. તો 55,500 ને 56,500નો જે આખો એરિયા છે એ એક બહુ મોટો સપોર્ટ એરિયા છે. 56,000ની આજુબાજુ એની એક 100 ડે મૂવિંગ એવરેજ પણ છે. એટલે આ મલ્ટિપલ સપોર્ટ એરિયામાં જેવી રીતે નિફ્ટી છે એવી રીતે બેંક નિફ્ટી પણ મલ્ટિપલ સપોર્ટ એરિયામાં છે. અને એનું સ્ટ્રક્ચર જે છે, પ્રાઇસ સ્ટ્રક્ચર, એ કમ્પેરેટિવલી બેંક નિફ્ટી કરતાં બેટર છે. અને મને લાગે છે આવનારી રેલી બેંક નિફ્ટી કદાચ તમને લીડ કરી શકે. અને એ લગભગ અત્યારે 56,700નો ભાવ છે અને 1,000 પોઈન્ટનો ઉછાળો કદાચ બહુ રિસન્ટલી જોવા મળી શકે છે. અને નિફ્ટી કરતાં મને લાગે છે કે બેંક નિફ્ટીમાં પોઝિશન બેટર લાગે છે મને. એટલે 1,000 પોઈન્ટનો ઉછાળો આપ એક અપેક્ષિત કરી રહ્યા છો, તો અહીંયા ઘટાડે બાઇંગની સ્ટ્રેટેજી છે કે અત્યારે નહીં? બિલકુલ બેંક નિફ્ટીમાં ઘટાડામાં બાઇંગ કરવું જોઈએ. 56,000ની આજુબાજુ બહુ જ સારો સપોર્ટ છે. એટલે 56,300 400 200 જે પણ ભાવમાં તમને મળે, 56,700 એની આજુબાજુ તમે એને જમા કરી શકો. 56,000નો હાર્ડ સ્ટોપ લોસ રાખવાનો અને એને એ રાખીને તમે એને રાઇડ કરી શકો. બની શકે કે જો રેલી ચાલુ થઈ જાય અને ઉપરની સાઈડ જો બજાર ન્યૂ હાઈ તરફ જાય તો આમાં સારા એવા તમને પ્રોફિટના ચાન્સ થઈ શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે અને 56,000નો સ્ટોપ લોસ રાખીને તમે ખરીદી કરી શકો છો. બેંક નિફ્ટીમાં એક નવા હાઈ કે 1,000 પોઈન્ટના ઉછાળાની આપણે અહીંયા આગળથી ખાસ કરીને અપેક્ષા રાખી રહ્યા છે. તો નિફ્ટીને અત્યારે અવોઇડ, પણ બેંક નિફ્ટીમાં ખરીદારીની સલાહ બની રહી છે. ત્યારે આપણે રાકેશ પૂજારાજીની નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર કેવી સ્ટ્રેટેજી રાખવી, કેવો વ્યૂ બની રહ્યો છે એના ઉપર નજર કરી. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. શરૂઆત કરીએ kushkodasara.comના કુશ કોડાસરાની સલાહથી. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ 25,250નો રાખવાની સલાહ અને ટાર્ગેટ તેઓ 24,750નો જોઈ રહ્યા છે. તો આ સેલ તરફ રહેવાની કુશ કોડાસરાની સલાહ. હવે આપણે જોઈએ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની કઈ રીતની સલાહ બની રહી છે. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,060ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,000 24,920નો અને સ્ટોપ લોસ 25,130નો રાખવાની સલાહ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર તરફથી. તો આપણા બે નિષ્ણાતોની સ્ટ્રેટેજી અહીંયા આગળથી વીંચીને ચાલવાની બની રહી છે અને આપણે રાકેશજીની સ્ટ્રેટેજી પણ જાણી. અત્યારે એમણે નિફ્ટીને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપી છે. બેંક નિફ્ટી પર ફોકસ કરી શકો છો. તો આ આપણે નેક્સ્ટની વાત કરી. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા આપણે રાકેશજી સાથે કરીશું. રાકેશજી, શરૂઆત આપણે કરીએ ઇટરનલના કાઉન્ટરથી. જોરદાર મજબૂતી 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે. સારા રિઝલ્ટ, સારા બ્રોકરેજ રિપોર્ટ અને બ્લોક ડીલ, ઘણા બધા અહીંયા આગળથી અપડેટ્સ આવી અને
કાલે 5%, આજે 10%, 15%ની મજબૂતી આ સ્ટોકે 2 દિવસની અંદર જ બનાવી દીધી છે. કઈ રીતે જોઈ રહ્યા છો ઇટરનલના સ્ટોકને? ઇટરનલે એકચ્યુઅલી તમે જુઓ તો કાલે જ તમને અંદાજો આપી દીધો હતો કે એને ઉપર જવું છે. કાલે એનું એક્શન સારી હતી પ્રાઇસમાં અને વોલ્યુમમાં પણ, અને આજે ગેપ સાથે ઓપન થયો અને બહુ સારું એમાં પ્રાઇસ એક્શન વોલ્યુમ છે. આજનો જે હાઈ છે લગભગ આજનો હાઈ છે કરીબન 311નો આજે હાઈ બનાવ્યો છે. અને જે પ્રીવિયસ એનો જે હાઈ હતો એ લગભગ સિમિલર ઝોનમાં હતો, 304-5ની આજુબાજુ. અને એની પહેલાનો જે હાઈ હતો એ લગભગ 300ની આજુબાજુ. મતલબ એ 300 થી 305-10નું જે આખો ઝોન છે એ એક રેઝિસ્ટન્સ ઝોન છે, અને આજે એનાથી નીચે બંધાયો છે. પણ દેર ઇઝ અ બ્રેક અવે ગેપ, એટલે આમાં ધ્યાન તો ખરાબ નથી, પણ આઈ વુડ સે કે આમાં 300-305ની ઉપર ડિસિઝિવ ક્લોઝ આવે પછી જ આમાં નવી એન્ટ્રી કરવી. ઓલરેડી તમે હોય તો તમે એને રાઇડ કરી શકો છો, બહુ સારું એવું પ્રાઇસ એક્શન છે. પણ આ જે 305 અને 311નો જે રેઝિસ્ટન્સ ઝોન છે એની આજુબાજુ જ અત્યારે ભાવ છે. એટલે રેઝિસ્ટન્સ ઝોનમાં નવું રોકાણ કાં તો નવું બાઇંગ કરવાનું અવોઇડ કરવું જોઈએ. એ જો રેઝિસ્ટન્સ ક્રોસ થઈ જાય 304-5 અને 310નું જે રેઝિસ્ટન્સ એરિયા છે એ જો ક્રોસ થઈ જાય અને પ્રાઇસ એક્શન વોલ્યુમ સારું હોય તો આમાં નવું રોકાણમાં કરી શકાય. એની ઓવરઓલ લોંગ ટર્મ પેટર્ન ઘણી સારી છે અને અક્યુમ્યુલેશનમાં છે ઘણા વખતથી. અને આ અક્યુમ્યુલેશનનું આજે બ્રેકઆઉટનો ફર્સ્ટ અટેમ્પ્ટ હતો. કદાચ આવનારા સમયમાં 1-2 દિવસમાં કાં તો નેક્સ્ટ વીકમાં સેકન્ડ એટેમ્પ્ટ કરશે, અને એ એટેમ્પ્ટ જો સક્સેસફુલ થાય તો પછી એની નવી જર્ની ચાલુ થશે અને એ એક અનચાર્ટેડ ટેરિટરીમાં જતો રહેશે. ઓકે, તો એક પોઝિટિવ વ્યૂ તો ચોક્કસપણે આપણે ઇટરનલને માટે કહી શકીએ છીએ કે એક બ્રેકઆઉટનો એક પહેલો પ્રયત્ન થયો છે અને આગળ પણ આ પ્રયત્ન થઈ શકે છે. તો આપણે અહીં આગળથી જે ઇટરનલની રેલી, મજબૂત રેલી આપણે જોઈ છે એની વાત કરી, અને જો આ સ્ટોક તમારી પાસે છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો. હવે આપણે આગળ અન્ય સ્ટોક્સની જ્યારે વાત કરી લઈએ, સિમેન્ટના સ્ટોક્સમાં પણ આજે આપણને ખૂબ સારો ઉછાળો જોવા મળ્યો. ઇન્ડિયા સિમેન્ટ 8% જેવો મજબૂત થયો, રેમકોમાં 3.5%. આ ઉપરાંત ઘણા બધા સિમેન્ટ કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં ખૂબ સારી મજબૂતી આપણને આવતી જોવા મળી છે. પણ જે અલ્ટ્રાટેકનું નિફ્ટી 50નું કાઉન્ટર છે ત્યાં 1% ઘટાડો રહ્યો છે. કઈ રીતે આપ સિમેન્ટને જોઈ રહ્યા છો, રાકેશજી? સિમેન્ટ સેક્ટરમાં મને લાગે છે સેક્ટોરિયલ મૂવ છે, અને સેક્ટોરિયલ મૂવ હોય ત્યાં જનરલી સસ્ટેનન્સ થતું હોય છે. એટલે મને લાગે છે કે સિમેન્ટના પરિણામો પણ સારા આવશે અને કદાચ ડિમાન્ડ પણ એની આગળ સારી રહેશે. આ એનું ઇન્ડિકેશન છે. આજે ઇન્ડિયા સિમેન્ટમાં બહુ જ સારા પ્રાઇસ એક્શન સાથે બ્રેકઆઉટ આપ્યું છે. સિમેન્ટ સેક્ટરમાં મને લાગે છે કે રોકાણ કરવા જેવું લાગે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ભલે આજે ઘટાડામાં હતો, પણ અલ્ટ્રાટેક સિમેન્ટ પણ એનું પ્રાઇસ સ્ટ્રક્ચર પણ સારું જ છે. ઓવરઓલ તમે ગુજરાત અંબુજા સિમેન્ટ જુઓ, ઇન્ડિયા સિમેન્ટ જુઓ કે તમે અલ્ટ્રાટેક સિમેન્ટ જુઓ, આ બધા એક મને લાગે છે કે સિમેન્ટ સેક્ટરમાં સેક્ટોરિયલ મૂવ છે, અને જનરલી સેક્ટોરિયલ મૂવ હોય ત્યાં જે બ્રેકઆઉટ આવતા હોય સસ્ટેન થાય છે. તો સિમેન્ટ સેક્ટરમાં મારો વ્યૂ પોઝિટિવ છે અને સિમેન્ટ સેક્ટરમાં લઈને જ ચાલવાની સલાહ આપીશ. ઓકે, સિમેન્ટ સેક્ટર ઉપર પોઝિટિવ વ્યૂ અહીં આગળથી રાકેશજી રાખી રહ્યા છે. તો આપણે સિમેન્ટની વાત કરી, અને આ સાથે હાલ અહીં આગળથી સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ સ્ટોક્સની ચર્ચા સાથે રાકેશ પૂજારા સાથે આવતીકાલે આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આવતીકાલની કેવી તૈયારી કરશો એની ચર્ચા કરી રહ્યા છે આપણે રાકેશ પૂજારા સાથે. રાકેશજી, આપનું બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. અને હવે આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો કયા આપની પસંદગીના સ્ટોક બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? દર્શકો માટે બે સ્ટોક્સ મને જે સારા લાગે છે એ આજે મેં એનાલાઇઝ કર્યા છે, અને એમાંથી એક સ્ટોક છે લોઇડ્સ મેટલ એન્ડ એનર્જી. એનો ભાવ લગભગ 1530ની આજુબાજુ છે. આમાં મને ખરીદારી કરવાનું લાગે છે કે આમાં ખરીદારી કરવી જોઈએ, અને એનું સ્ટોપ લોસ રહેશે 1440, અને એના ટાર્ગેટ લગભગ રહેશે 1750. તો આ 10 થી 15 દિવસના કે મહિના દિવસના વ્યૂથી તમારે એને હોલ્ડ કરવો જોઈએ. 1440 ના તોડે ત્યાં સુધી હોલ્ડ કરો. મને લાગે છે કે આ સ્ટોક 1750ની આજુબાજુ આવી શકે છે. ઓકે, તો એક તો લોઇડ મેટલ એન્ડ એન્જિનિયર્સ ઉપર એક સલાહ બની રહી છે. 1750ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને તમે ચાલી શકો છો. અને રાકેશજી, બીજી આપની પસંદગીનો સ્ટોક કયો બનશે? બીજી મારી પસંદગીનો સ્ટોક છે એ ટ્રાવેલ થીમ પર છે. થોમસ કુક કરીને કંપની છે. લગભગ 186.25ની આજુબાજુ એનો આજે ક્લોઝિંગ છે. તો એમાં લઈને એમાં ટ્રેડિંગ કરવાની સલાહ છે.
કરંટ ભાવથી તમે એમાં લઈ શકો છો. લગભગ સ્ટોપ લોસ એનો 175 રૂપિયા રાખવો અને એ ટાર્ગેટ એના 205 રાખવા. અને મને લાગે છે કે આ 15 દિવસથી મહિનાના વ્યૂથી તમે આને હોલ્ડ કરી શકો અને 205ના ટાર્ગેટ તમને એમાં જોવા મળી શકે એમ છે. ઓકે, તો થોમસ કુકમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 205ના ટાર્ગેટ અને 175નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ બે રાકેશજીની પસંદગીના સ્ટોકની આપણે વાત કરી. થોમસ કુક અને જે લોઇડ્સ મેટલ્સની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. બંને ઉપર બાઇંગની સલાહ. તો હવે આપણે વધુ સ્ટોક્સની ચર્ચાની અંદર આગળ વધીશું. રાકેશજી, આજે PSU બેંકમાં આપણને વધારે દબાણ બનતું જોવા મળ્યું છે. SBIમાં આપણે જે રીતે આજના દિવસે ક્લોઝિંગ જોયા છે, 1% કરતાં વધારેનું દબાણ, 1.25% જેવું દબાણ આજે અહીંયા આગળથી બન્યું છે. અને પ્રાઇવેટ બેંકમાં જોઈ લઈએ તો ICICI બેંક પોઝિટિવ રહ્યો છે. HDFC બેંકમાં પણ 5%ની આસપાસની મજબૂતી રહી છે. તો પ્રાઇવેટ બેંક, PSU બેંકમાંથી ક્યાં આપની કોઈ સલાહ બનશે? અત્યારે પ્રાઇવેટ બેંક અને PSU બેંકમાં જો મને ચોઇસ હોય તો હું પ્રાઇવેટ બેંકને વધારે પ્રિફર કરીશ. પર્ટિક્યુલરલી ICICI બેંક છે, HDFC બેંક છે, કોટક બેંક છે. અને PSU બેંકમાં પણ હું નેગેટિવ નથી, પણ PSU બેંકમાં મને લાગે છે કે નાની બેંકો છે, જેમ કે કેનેરા બેંક છે કે બેંક ઓફ બરોડા છે, કે એ ટાઈપની બેંકોમાં ધ્યાન આપવું જોઈએ. એટલે હું PSU બેંકમાં પણ હું નેગેટિવ નથી, પણ પ્રાઇવેટ બેંકમાં હું વધારે બોલીશ છું. અને પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેંક છે, ફિનાન્શિયલ સર્વિસીસ છે, આ બધું સેક્ટર મને લાગે છે કે આવનારા સમયમાં આઉટ પરફોર્મ કરશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે બેંકમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ એની ખાસ કરીને વાત કરી. આ શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકની પણ આપણે વાત કરી લઈએ. આજનો ટોપ લૂઝર અહીંયા આગળથી બન્યો છે, 2.36%નું દબાણ. અને આ ફાઇનાન્સને લગતા સ્ટોકમાં જીઓમાં પણ 2 દિવસથી આપણે જીઓ ફાઇનાન્શિયલ્સની વાત કરી રહી છું, જ્યાં પણ આપણે 2 દિવસથી દબાણ બનતા જોઈ રહ્યા છે. આજના દિવસે 2%નું દબાણ બન્યું છે. આ સ્ટોક્સને તમે કઈ રીતે જુઓ છો? ફાઇનાન્સ મને લાગે છે કે બેરિશ ઝોનમાં છે અત્યારે અને એને અવોઇડ કરવો જોઈએ. એકદમ સપોર્ટ પર છે, પણ ગમે ત્યારે બ્રેકડાઉન થશે એવું લાગે છે શ્રીરામ ફાઇનાન્સમાં. અને એ સ્ટોક્સને થોડો અવોઇડ કરવો જોઈએ એવું લાગે છે મને. બીજો સ્ટોક કયો કીધો તમે? જીઓ ફાઇનાન્સ. જીઓ ફાઇનાન્સ મને લાગે છે કે ઇટ્સ અ લોંગ ટર્મ થીમ. જીઓ ફાઇનાન્સ AMC જે છે, બ્લેકરોક સાથે એ લોકોનું જોડાણ છે. અને આ જે સ્ટોક છે એ તમારો લોંગ ટર્મ પોર્ટફોલિયો પાર્ટ હોવો જોઈએ. એમાં શોર્ટ ટર્મ જે ઉપર નીચે થાય છે એમાં આપણે ડિસ્ટર્બ ન થવું જોઈએ. મારા હિસાબે જીઓ ફાઇનાન્સ એ પોર્ટફોલિયોનો સ્ટોક છે, એને રોજ ટ્રેડિંગના હિસાબે ન જોવું જોઈએ. અને એ તમે લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં તમે એને એડ કરી શકો છો. ઓકે, તો શ્રીરામ ફાઇનાન્સને અવોઇડની સલાહ છે અને જીઓ ફાઇનાન્શિયલ્સ તમારા લોંગ ટર્મ પોર્ટફોલિયોની અંદર હોવો જોઈએ, પણ એને ટ્રેડિંગના વ્યૂથી ન જુઓ. તો આ એક સલાહ અહીંયા આગળથી આપણે બનતા જોઈ રહ્યા છે. હવે જો આપણે ઓટો કાઉન્ટર્સની વાત કરી લઈએ તો અહીંયા કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ દેખાયા છે. આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, આ અમુક એવા કાઉન્ટર રહ્યા, ઇવન હીરો મોટોકોર્પ, કે જ્યાં 1.5% દબાણ બન્યા છે. અને M&M જેવા કાઉન્ટર જે છે આજે પણ એ પોઝિટિવિટી સાથે રહ્યા, પણ 5%ની આસપાસની પોઝિટિવિટી હતી. મારુતિમાં 0.5%ની આસપાસની પોઝિટિવિટી હતી. તો કઈ રીતે જોવા જોઈએ, કયા કાઉન્ટર ઉપર ફોકસ હોવો જોઈએ ઓટોમાંથી? મને લાગે છે તમે જેમ કહ્યું એ પ્રમાણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બહુ સારો છે, એમાં ફોકસ કરવું જોઈએ. આઈશર મને વીક લાગી રહ્યું છે, આઈશર થોડો અવોઇડ કરવો જોઈએ. જો ઓટોમાં એક જ કાઉન્ટર રાખવું હોય તો મને લાગે છે મહિન્દ્રા ઇઝ ધ કાઉન્ટર. અને એનું જે પ્રાઇસ સ્ટ્રક્ચર છે ઘણું જ પોઝિટિવ છે. અને મને લાગે છે આવનારા સમયમાં એ ઓટો પેકને લીડ કરી શકે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ઓકે, તો અહીંયા આગળથી M&M ઉપર ખાસ ફોકસ રાખો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર ઓટોમાંથી જો તમારે કોઈ સ્ટોક લેવો હોય તો અહીંયા એક સલાહ તમારે માટે બની રહી છે. FMCGમાં પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અહીંયા નેસ્લે ઇન્ડિયામાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. HULની જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ, ત્યાં એક 0.5%ની આસપાસની પોઝિટિવિટી રહી છે. અને ટાટા કન્ઝ્યુમરમાં પણ 0.5%ની આસપાસ દબાણ બન્યું છે. તો અહીંયા પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ રહ્યા છે. કઈ રીતની આપની સલાહ બનશે FMCGમાં? એક રેન્જમાં ફસાયેલો છે નેશનલે. મને રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી મને નથી લાગતું કે બહુ સારું રિટર્ન એમાં આવે. હિન્દ યુનિલેવર આપણે એ પણ એક ઇટ્સ અ પાર્ટ ઓફ દેટ FMCG પેક. હિન્દ યુનિલેવરનો પ્રાઇસ સ્ટ્રક્ચર ધીરે ધીરે મંદીથી બહાર આવી રહ્યું છે. અને હમણાં એક ગેપ પણ થયો હતો. અને હિન્દ યુનિલિવર ઓવરઓલ એમાં પણ એવું કંઈ ખાસ મને દેખાઈ નથી રહ્યું કે એમાં કંઈ બહુ સારા રિટર્ન આવશે. મને લાગે છે FMCG સેક્ટર કાંઈ પણ બાઉન્સ બેક આવે તો એમાં નીકળવાની જ સલાહ છે. કારણ કે પ્રાઇસ સ્ટ્રક્ચર કાંઈ એટલા એન્કરેજિંગ છે નહીં એમાં. અને નેસ્લે ગણો કે લીવર ગણો, એમાં કાંઈ ઓવરઓલ મને નથી લાગતું કે એમાં રોકાણ કરવું જોઈએ.
ઓકે, તો એફએમસીજી સેક્ટરના સ્ટોક્સ ઉપર આપણે અહીં આગળથી વાત કરી, પણ આજે રાકેશજી પેટીએમના સ્ટોકની પણ આપણે વાત કરી લઈએ. આજે બજાર બંધ થયા ત્યારે રિઝલ્ટની રાહ હતી અને એના પહેલાં આપણે પેટીએમના સ્ટોકમાં 4% ઉછાળો જોયો હતો. બજાર બંધ થયા પછી એના રિઝલ્ટ આવ્યા છે. પહેલી નજરે લગભગ પોઝિટિવ રિઝલ્ટ છે અને કંપની કદાચ ખોટમાંથી નફામાં પણ આવતી દેખાય છે. પેટીએમનો સ્ટોક તમને કેવો લાગે છે? ચાર્ટ વાઇઝ પણ આપની કઈ રીતની સલાહબંધ છે? પેટીએમનું આજનું પ્રાઇસ એક્શન બહુ જ એન્કરેજિંગ છે. આપણે ઇટરનલમાં જે પ્રાઇસ સ્ટ્રક્ચર છે એ ટાઈપનું પ્રાઇસ સ્ટ્રક્ચર આમાં પણ બન્યું છે પેટીએમમાં, અને મારો વ્યૂ આમાં પોઝિટિવ છે. અને આજે મને લાગે છે કે જે એનો રેઝિસ્ટન્સ એરિયા છે એની ઉપર બંધ આવ્યું છે. 1025નો જે એરિયા હતો એનો રેઝિસ્ટન્સ એરિયા હતો એની ઉપર બંધ આવ્યું છે. અને આમાં મારું વ્યૂ પોઝિટિવ છે. પરિણામ શું છે એ મને ખબર નથી, પરિણામ શું આવે છે, પણ ઓવરઓલ એનું ડેલી, વીકલી અને મંથલી સ્ટ્રક્ચર તમે જુઓ ને પ્રાઇસનું સ્ટ્રક્ચર તો બહુ એન્કરેજિંગ સ્ટ્રક્ચર છે. અને આમાં જો તમારું રોકાણ હોય તો એ જાળવી રાખવું, અને ન હોય તો તમે આમાં ફ્રેશ રોકાણ કરવાનો પણ વિચાર કરી શકો. ઓકે, તો પેટીએમમાં જો છે તો તમે અહીં આગળથી હોલ્ડની સલાહ તમારા માટે બની રહી છે, અને નથી તો આ સ્ટોકને તમે ખરીદીને પણ ચાલી શકો છો. તો એક પોઝિટિવ વ્યૂ પેટીએમ ઉપર બની રહ્યો છે. હવે આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ. ઇન્ફોસિસમાં આજે આપણને દબાણ બનતું દેખાયું છે. 0.85%. એક્સેલ ટેકમાં પણ દબાણ સાથેનો કારોબાર રહ્યો. ટેક મહિન્દ્રામાં 5% મજબૂતી રહી છે. કઈ રીતે તમે આઈટી સ્ટોક્સને જોઈ રહ્યા છો, અને આઈટીના સ્ટોકમાંથી કયા સ્ટોક ફોકસમાં રાખવા જોઈએ? આઈટી એઝ અ સેક્ટર હું બેરિશ છું. આઈટીમાં પ્રાઇસ સ્ટ્રક્ચર બહુ જ વીક છે. આપણે ટીસીએસમાં પણ જોયું કે એમાં પ્રાઇસ એક્શન ઘણું નેગેટિવ આવ્યું. અને ઇન્ફોસિસમાં પણ મને લાગે છે કે અવોઇડ કરવું જોઈએ. આમાં કંઈ એન્કરેજિંગ છે નહીં. અને આવનારા સમયમાં મને લાગે છે એઝ અ સેક્ટર આઈટી સેક્ટર અંડર પરફોર્મ કરશે. તો આઈટી સેક્ટરથી દૂર રહેવાની સલાહ છે. છતાં પણ જો કોઈને આઈટી સેક્ટરમાં જ લેવું હોય તો મને એક સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ લાગે છે. કોફોર્જનું લાગે છે. કોફોર્જનું સ્ટ્રક્ચર મને પોઝિટિવ લાગે છે. બાકી આઈટી સેક્ટરમાં મને તો અવોઇડ કરવાની જ ઈચ્છા છે. પણ જો છતાં પણ કોઈને આઈટી સેક્ટરમાં રોકાણ કરવું હોય તો એમાં કોફોર્જનું પ્રાઇસ સ્ટ્રક્ચર ઘણું સારું છે. ઓકે, તો આઈટી ઉપર આમ તો એક અવોઇડનો વ્યૂ, જો તમારે એક સ્ટોક પસંદ કરવો હોય તો કોફોર્જને ફોકસમાં રાખીને ચાલી શકો છો. તો આ આઈટી સેક્ટરની આગળથી આપણે વાત કરી છે. વધુ અમુક સ્ટોકની જો અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ. અદાણી પોર્ટ્સના કાઉન્ટરની વાત કરીએ, જ્યાં આજે આપણને 2% જેવું દબાણ બનતું દેખાયું છે. અદાણી પોર્ટ્સના ચાર્ટને તમે કઈ રીતે જુઓ છો? અદાણી પોર્ટ્સ પર આપની સલાહ કઈ રીતે બનશે? અદાણી પોર્ટ્સ, ઓકે, એક મિનિટ. પોર્ટમાં આજે 2% દબાણ સાથેનું આજે આપણે ક્લોઝિંગ જોયું છે. દિવસ દરમિયાન આ સ્ટોકમાં ખાસો એવો ઘટાડો આપણે ધીમે ધીમે ટીક આવતા જોયો છે, અને 1420નો ક્લોઝિંગ. જી રાકેશ છે, અદાણી પોર્ટ પર આપનો કઈ રીતનો વ્યૂ? હા, જી હા. અદાણી પોર્ટ આજે બેઝિકલી થોડું એમાં સેલિંગ પ્રેશર હતું. ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર એકદમ સપોર્ટ પર છે અત્યારે. અને જો ઇમિડિયેટ ટર્મમાં જો તમે સ્ટોપ લોસ રાખવા માંગતા હોય તો લગભગ 1400ની આજુબાજુ એનો સ્ટોપ લોસ રાખી શકાય. એટલે અહીંથી 20 રૂપિયા દૂર આનો સ્ટોપ લોસ છે. જો એની નીચે જો ક્લોઝ આવે તો આમાંથી નીકળવાની સલાહ છે. બાકી અત્યારે એક્ઝેક્ટલી સપોર્ટ પર છે. એટલે જો તમારી પોઝિશન હોય તો મેન્ટેન રાખો. લગભગ અહીંથી 20 કે 25 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરી અને એમાં હોલ્ડ કરો. અને જો એ 1400 રૂપિયાની જો નીચે ક્લોઝ આવે તો એમાંથી એક્ઝિટ લેવાની સલાહ છે. ઓકે, તો અત્યારે સપોર્ટ લેવલ પર છે, અને જો 1400ની નીચે ક્લોઝ આવે તો તમારે નીકળી જવાનું રહેશે. તો આ એક સલાહ અહીંયા કરતી અદાણી પોર્ટ પર. અને ત્યારે જ રાકેશજી, હવે આપની પાસેથી રજા લેવાનો સમય થયો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? સો આપણે જે પણ આજે સ્ટોક ડિસ્ક્લોઝ કર્યા તો મારી એવી અમે લોકો મોડેલ પોર્ટફોલિયો રન કરીએ છીએ સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર. તો હોઈ શકે કે આમાંથી કોઈ પણ સ્ટોક એનો પાર્ટ હોઈ શકે મોડેલ પોર્ટફોલિયોનો, અને અમારા જે ગ્રાહકો છે એનું એમાં કદાચ રોકાણ હોઈ શકે, અને રોકાણ હશે જ એ માનીને ચાલવું. જી રાકેશજી, તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતો આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.